કૃષ્ણ કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાનું મેથી વટાણાનું શાક બનાવીશું ઘરે જ એકદમ ટેસ્ટી એવું। તો અહીંયા પહેલેથી એક બાઉલમાં પાણી ઉકળવા મૂકી દીધું છે। તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ નાખીને તેને ઉકળવા દેવાનું છે। ઉકળ્યા પછી તેની અંદર વટાણા નાખી દેવાના છે। વટાણાને સરસ મજાના ચડવા દેવાના છે। તેનાથી કલર એવો ને એવો જ રહેશે વટાણાનો। તમે જોઈ શકો છો અહીંયા વટાણા સરસ મજાના ફૂલી ગયા છે, એટલે થઈ ગયા છે આપણા વટાણા। તેને એક વાસણમાં કાઢી લઈશું। આ બાજુ એક કડાઈમાં થોડું તેલ લઈશું। તેની અંદર તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ઇલાયચી, તજનો ટુકડો, 2 લવિંગ, 6 થી 7 કાળા મરી અને 2 લાલ વઘારના મરચાં અને 8 થી 10 લસણની કળી અને તેની અંદર 3 થી 4 કાંદા મોટી સ્લાઇસમાં કાપી લેવાના છે અને તેને નાખી દેવાના છે અને બરાબર તેને સાતળવા દેવાનું છે ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી। તો એકદમ ધીમા તાપે તેને થવા દેવાનું છે। પછી આ બાજુ એક મોટું ટામેટું અને 6 થી 7 કાજુ લેવાના છે અને મીઠું નાખીને તેને ઢાંકીને ચડવા દેવાનું છે। ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે। તો અહીંયા સરસ મજાના ટામેટા ચડી ગયા છે। તો અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઢાંકીને થોડી વાર ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય ત્યાં સુધી આપણે એ જ કડાઈમાં તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ અને 2 કાંદા મેં ચોપરમાં ચોપ કરી લીધા હતા મીડિયમ સાઇઝના, તેને સાતળી લેવાના છે। કાંદાને સરસ મજાના ગોલ્ડન બ્રાઉન જેવા થવા દેવાના છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। ખરેખર આ મેથી વટાણાનું શાક ખૂબ જ ટેસ્ટી બન્યું હતું। અત્યારે વટાણા અને મેથીની સિઝન છે, તો જરૂરથી બનાવજો। તો અહીંયા લગભગ 250 ગ્રામ જેટલી મેથી લીધી છે, ધોઈને સમારી લીધી છે। તેની ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીને સરસ મજાનું સાતળી લઈશું। ડ્રાય થાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે। એકદમ મેથી ચડી જવી જોઈએ। આ રીતે તમે બનાવશો તો કોઈ દિવસ મેથી કડવી નહીં લાગે। તો અહીંયા આપણી મેથી એકદમ સરસ મજાની ચડી ગઈ છે અને થઈ પણ ગઈ છે। હવે તેની અંદર બાફેલા વટાણા નાખી દઈશું અને સરસ મજાનું મિક્સ કરી લઈશું। આ રીતે બનાવશો તો ખરેખર સુપર ટેસ્ટી બનશે। પછી અહીંયા થોડું કેપ્સિકમ નાખીશું, અડધું જેટલું ઝીણા કટકા કરીને। જો તમારે નાખવા હોય તો નાખી શકો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો। પછી જે આપણે કાંદા ટામેટા સાતળેલા હતા તેની પેસ્ટ મેં બનાવી લીધી છે। તમારે બીજા ખડા મસાલા નાખવા હોય તો નાખી શકો છો, પણ મેં અહીંયા નથી નાખ્યા। પેસ્ટ નાખ્યા પછી તેને બરાબર મિક્સ કરી લેવાનું છે। તે જ બાઉલમાં આપણે થોડું પાણી નાખીને હલાવી લેવાનું છે। પછી તેની અંદર 1 ચમચી લાલ મરચું અને 1/4 જેટલી હળદર, 1 થી 1.5 ચમચી જેટલી ધાણા પાવડર, ચપટી જ મીઠું નાખીશું કારણ કે આપણે વટાણા પણ મીઠા અને ખાંડથી કરેલા હતા એટલે, અને પાછું મેથીમાં પણ આપણે મીઠું નાખ્યું હતું અને કાંદા ટામેટામાં પણ મીઠું નાખેલું હતું, એટલા માટે એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું। અડધી ચમચી જેટલી ખાંડ નાખી લેવાની છે અને થોડુંક લીંબુ નીચોવી લેવાનું છે અને સરસ મજાનું તેને મિક્સ કરી લેવાનું છે। તો આપણું સરસ મજાનું મેથી વટાણાનું શાક એકદમ ટેસ્ટી એવું તૈયાર થઈ ગયું છે। તો 2 મિનિટ તેને ઢાંકીને રાખીશું। આ બાજુ એક નાની કડાઈમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તો અહીંયા હું આદુ લસણ મરચાંની પેસ્ટ ભૂલી ગઈ હતી, તેને સાતળી લઈશું આપણે સરસ મજાનું અને તેની અંદર લીલું લસણ નાખીને સાતળી લેવાનું છે સરસ મજાનું। તે સતળાઈ જાય એટલે આપણે તેની અંદર મેથી વટાણાની અંદર નાખી દેવાનું છે। તો આ રીતે શાક જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેની અંદર આપણે ફ્રેશ તાજી ઘરની મલાઈ નાખીશું। જો તે ન હોય તો તમે ફ્રેશ ક્રીમ પણ નાખી શકો છો, પણ મારી પાસે અહીંયા તાજી મલાઈ હતી તો 2 ચમચી જેટલી મેં મલાઈ નાખી છે। તેને સરસ મજાનું મિક્સ કરી લીધું છે। તો અહીંયા આપણે સર્વિંગ બાઉલમાં તેને સર્વ કરીશું। ખૂબ જ ટેસ્ટી એવું આપણું મેથી વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે। હોટલ જેવું ઉપર ધાણાથી ગાર્નિશિંગ કરીશું।